કચ્છના નાના રણમાં 16 આરોપીઓને દોરડા બાંધી પોલીસના કાફલા સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. સામખિયાળી અને ગાગોદર પોલીસ મથક, ચાની હોટલ અને રણમાં તથા કાનમેર ગામમાં કાર્યવાહી. કચ્છના રણમાં મીઠું પકવવાની જમીન કબજે લેવા બાબતે થયેલ ગોળીબારમાં એકનું મોત થયું હતું. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓને રણમાં લઈ જઈ પોલીસે ઘટનાનું પુનરાવર્તન કરાવ્યું. તો પોલીસ જીપ સાથે મોટી સંખ્યામાં ઘુડખર નજરે પડ્યા હતા. કચ્છના નાના રણમાં જમીન પર કબજો કરવા માટે બે જૂથ વચ્ચે લોહિયાળ ધીંગાણું ખેલાયું હતું. જેમાં ઘાતક હથિયાર અને બંદૂકથી ફાયરિંગ થયા બાદ એક વ્યક્તિનું મોત થતા મામલો હત્યામાં ફેરવાતા પોલીસે 16 આરોપીઓની અટકાયત કરી હતી. જેના રિમાન્ડ બાદ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બનાવની જગ્યાએ આરોપીઓને રણમાં લઈ જઈ પોલીસે ઘટનાનું પુનરાવર્તન કરાવ્યું હતું. આ સંદર્ભે મોટા માથાના નામો ખુલવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં કબજાવાળી જમીન કોણે ખરીદી હતી અને કોણે વેચી હતી અને આ ગેંગને કોણ આર્થિક સહકાર આપે છે તેવા તમામ પાસાની તપાસ થઈ રહી છે. ત્યારે મોટા માથાના નામો ખુલવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. રણમાં જે જગ્યાએ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તે જગ્યા પર ગેરકાયદેસર હજારો એકરમાં રણ માફિયા કબજો કરીને મોટા પાળા બાંધી રહ્યા છે. આ જમીન પર મોટી સંખ્યામાં એકાએક ઘુડખર ચડી આવ્યા હતા. પોલીસના કાફલાને આડા ઉતરી વન વિભાગ પોતાની દરકાર ન લેતો હોય અને રણ માફિયાઓના કબજાથી રહેઠાણને બચાવવા જાણે ફરિયાદ કરવા આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ.